વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં અગાઉ બે રીતો કમ્પ્લીટ કરેલી છે. એક હતી આદેશની રીત અને બીજી ચોકડી લોપની રીત. આજે ત્રીજી રીત લેવી છે, ચોકડી ગુણાકારની રીત. જૂના કોર્સમાં ઉલ્લેખ હતો એનો કે આ રીત ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ શોધેલી, જેથી એને ક્રેમરની રીત પણ કહેવાય છે. પણ ચોકડી ગુણાકાર કરવામાં આવતો હોવાથી આ રીતને આપણે ચોકડી ગુણાકારની રીત કહીએ વધારે વહેંચવી છે. તો વધુ આડી એવી વાતો કર્યા વગર આપણે શરૂઆત કરી દઈએ કે આપણી પાસે દ્વિચલ x અને y સુરેખ સમીકરણ અને જોડકું છે એટલે યુગ્મ તૈયાર આપેલું છે. અહીંયા વ્યાપક સ્વરૂપ લખેલું છે, આંકડાવાળું નથી. તમે જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે. આ રીત અંતર્ગત સમીકરણને યુગ્મને વ્યાપક સ્વરૂપમાં લેતા, એટલે કોઈ પણ સમીકરણમાં આડું અવળું આપેલું હોય x ને y વાળા પદ અથવા અચળ પદ બરાબરની એક સાઈડ અથવા બીજી સાઈડ ગમે ત્યાં મસ્ત વ્યસ્ત આપેલા હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં કરવા પડે. આ પ્રમાણિત સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે. તો એને વ્યાપક સ્વરૂપમાં કરવા પડે. વ્યાપક સ્વરૂપમાં કર્યા પછી પ્રથમ આપણે x y આજે ચલ સંખ્યાઓ છે દ્વિચલ અને અચળ માટે 1 લખીશું આ પદ્ધતિ પ્રમાણે. અને એના આગળના જે સહગુણકો છે, જેમ કે x ના સહગુણકો આગળ a1 અને a2, y ના સહગુણકોમાં b1 b2 અને અચળના સહગુણકોમાં c1 અને c2 આ રીતે લખવાના રહેશે. સ્તંભના સ્વરૂપમાં. અને સરળતા ખાતર આ બે સ્તંભ ફરીથી રિપીટ મારી દેવાના, એટલે a1 a2 b1 b2. એ a1 a2 b1 b2 બે બાજુ વચ્ચે c1 c2. ત્યાર પછી x ના નીચે જે સ્તંભ આપેલો છે એને દબાવી બાકીના જે બે સ્તંભ આવતા હોય એને લખીશું. આ જ પ્રમાણે y ની નીચે દબાવી અને y પછીના જે બે આવતા હોય તરત જ પછીના બે એ લખીશું. આ દબાવ્યા પછી એકની નીચે એના નીચે જે સ્તંભ છે એને દબાવ્યા પછી જે આવતો હોય તે a1 a2 b1 b2. પહેલા મેં એમ પણ શીખવતા, આ નતા લખાવતા, આ નહીં લખવાનું. અને પછી આટલા સુધી આવ્યા પછી અહીંયા આવીએ આ દબાવ્યા પછી પાછા આ બે લખી કાઢવા. બસ પેલી એક છે. બાળકને ભૂલ ના થાય એટલા માટે બધી આ પૂછો આવે છે મૂળ નિયમમાં. હવે x ની નીચે આ બે સ્તંભનો ગુણાકાર કરવાનો. પ્રણાલી પ્રમાણે પહેલા આ ગુણાકાર કરીશું, આ બંનેનો ક્રોસ ચોકડી ગુણાકાર, કારણ કે રીતનું નામ છે ચોકડી ગુણાકારની રીત. b1 c2 શક્ય હોય તો કૌંસમાં મૂકવું સારું. પછી આ બંનેનો ગુણાકાર c1 b2. ચલો હવે અહીંયા ખબર પડી જાય એ જ રીતે કરવાનું છે. કોનો થશે ગુણાકાર કરવો? ખૂબ સરસ, c1 a2 એ રીતે માઈનસ a1 c2. ધ્યાન રહે, આ જે ગુણાકાર છે, આ જે ગુણાકાર ધન છે અને આ ઉપર આવે છે જે ગુણાકાર એ માઈનસ છે. અને પહેલા આ જ લેવાનું છે, બધી પ્રણાલી કમ્પ્લીટ પકડી રાખવાની. બરાબર. ચલો અહીંયા કોણ આવશે પહેલા? સરસ, a1 b2 માઈનસ a2 b1. અહીંયા સમજવાનું એ છે કે આ તો આપણે વ્યાપક સ્વરૂપ માટે ગણીએ છીએ, પણ મારું વ્યાપક સ્વરૂપ ના હોય
આ પરિસ્થિતિ થઈ. હવે આટલા બરાબર આટલા અહીંયા ગણિતનો એક નિયમ કામ કરશે, પારંપરિકતાનો. આના બરાબર આ છે તો આના બરાબર આ લઈ શકાય અને આના બરાબર આ હોય. a બરાબર b બરાબર c માટે a બરાબર c લખાય. ગણિતનો નિયમ છે પારંપરિકતા. તો આ નિયમ પ્રમાણે આપણે માટે x upon b1 c2 minus c1 b2 બરાબર 1 upon આના બરાબર લઈશું a1 b2 minus a2 b1 તથા આના બરાબર લેવાય y upon c1 a2 minus a1 c2 બરાબર 1 upon a1 b2 minus a2 b1. હવે x ને કરતા બનાવવો હોય તો આને અહીં મૂકવાનું, એટલે x બરાબર કરતા બનાવવાના x b1 c2 minus c1 b2 upon અહીંયાથી અહીંયા ગુણાકારમાં ગયું a1 b2 minus a2 b1 તથા y બરાબર આના ઉપર જવા દઈએ c1 a2 minus a1 c2 upon a1 b2 minus a2 b1. તો આ બંને પદનું સાદુરૂપ આપીએ અને આ બંનેનું આપીએ એટલે જે કિંમત મળી જાય આપણને એ ચલ x અને ચલ y ની કિંમતો છે કે આનો ઉકેલ છે. એટલે ઇન શોર્ટ ચોકડી ગુણાકારની રીતમાં આ રીતે ઉકેલ આવી શકે છે. હવે તમે એ વિચારી આપણે ખાસ નોંધ કરવા જેવી બાબત છે, ઓબ્જેક્ટિવમાં પૂછાય એવી બાબત પડશે કે a1 b2 minus a2 b1 બંનેમાં નીચે છેદમાં છે. જો a1 b2 minus a2 b1 એની કિંમત 0 નથી, is not equal to 0, તો અનન્ય ઉકેલ મળે. કોના? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 b2 minus a2 b1 is not equal to 0. કોઈ પણ સંખ્યા 5 ઉપર 5 આવે માની લઈએ કે અને નીચે 0 આવે તો એનો મતલબ થઈ જાય કે 5 upon 0 5 ના 0 ટુકડા ના થાય. એટલે આપણે શું કહીએ એને ગણિતની ભાષામાં અવ્યાખ્યાયિત છે, અશક્ય છે. આ સદુદાહરણ છે. 5 ની જગ્યાએ -5 ગમે ત્યાંની બને પણ નીચે છેદમાં 0 હોય એનો જવાબ શક્ય નથી. એટલે અહીંયા આની કિંમત 0 નથી. 0 નથી એટલે 0 સિવાયની કોઈ પણ કિંમત છે તો એનો મતલબ કે એનો ઉકેલ છે. એટલે આનો એક ઉકેલ એટલે અનન્ય ઉકેલ થયો. એક અને માત્ર એક પણ જો કદાચ a1 b2 minus a2 b1 is equal to 0 તો આની કિંમત 0 થાય તો શું સમજવાનું આપણે? a1 b2 ને એની કિંમત 0 થઈ તો એનો મતલબ એમ કે ઉકેલ નથી. પણ અહીંયા આ 0 હોય અને ઉપરવાળા બંને 0 ના હોય તથા એમ લખીએ તથા b1 c2 minus c1 b2 is not equal to 0. c1 a2 minus a1 c2 is also is not equal to 0. ઉપરવાળી બે કિંમતો 0 નથી પણ નીચેવાળું 0 છે. જેમાં મને બતાવ્યું 5 upon 0 તો આ નીચેવાળું 0 તો
અશક્ય ઉકેલ. તો કેવું કહેવાય? અશક્ય ઉકેલ અથવા ઉકેલ ઘન ખાલી ઘન છે એમ કહીએ. ખાલી ઘન. પણ તમારે ઘન શબ્દ નથી એટલે આપણે અશક્ય ઉકેલ અથવા ઉકેલ નથી એવું લખીએ. ક્યારે? છેદમાં જે છે a1 b2 a2 b1 is equal to 0 થાય ઉપરનું 0 ના હોય તો આને નિયમ નંબર 2 કહીએ. નિયમ નંબર 3, જો a1 b2 a2 b1 આ જેટલું આવે એટલું b1 c2 c1 b2 એટલું જ c1 a2 a1 c2 આ બધું જ સરખું આવે ઉપર નીચે બધું જ. તો અનંત ઉકેલ. અનંત ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલ એમ કહીએ તો પણ કહેવાય. એટલે અનેક અનંત. આ જ વસ્તુને બીજી રીતે પણ લખાય છે. આપણી ચોપડીમાં આપેલું છે. આને નંબર 1 ને a1 b2 a2 b1 is not equal to 0. આને આ બાજુ લઈ જઈએ. a1 b2 is not equal to a2 b1. આ માઈનસ છે પેલી બાજુ ક્યાં 0 ની સાઈડે પ્લસ પ્લસ થઈ ગયા. નોટ ઇક્વલ ટુ વચ્ચે છે a1 ની નીચે a1 upon a2. આ a1 upon a2 એટલે આ a2 ને નીચે લાવે. આ બાજુ કોણ છે b1 upon b2. આ પહેલી વસ્તુ જે છે પહેલો નંબર એ આમ પણ લખી શકાય. આ રીતે પણ આપેલું હોય a1 b2 a2 b1 is not equal to 0. એક વસ્તુ આ રીતે પણ લખી શકાય. એ જ રીતે બીજા a1 b2 a2 b1 is equal to 0 માટે a1 b2 બરાબર a2 b1 માટે a1 a2 બરાબર b1 b2 એ બીજા માટે. આના માટે બીજાનો જે બીજો છે b1 b2 is not equal to c1 c2. ત્રીજા માટે c1 c2 is not equal to a1 a2. આજે બીજી શક્યતા છે નોંધ એને આ રીતે લખો તો આ રીતે લખો તો કોઈ ફરક પડતો નથી. સમજવાનું આપે છે બસ એકની એક જ છે. એ રીતે ત્રીજા માટે બધામાં એક જ સરખું છે. ત્રીજામાં બહુ ખાસ ફરક પડતો નથી. અથવા તો આ રીતે લખીએ આપણે a1 a2 બરાબર b1 b2. એક વસ્તુ આની સાથે લઈએ b1 b2 તો આ બાજુ આવશે c1 c2. એટલે આ બંનેનું લઈએ આ ગુણાકાર મળે, આ બેનું લઈએ આ મળે અને આ નાનું લઈએ તો ત્રીજો છે એ મળે. તો એ આ રીતે લખાશે. તો મેં બે રીતે લખી બતાવ્યું. આમ પણ પૂછી શકાય પરીક્ષામાં અને આ રીતે પણ પૂછાય. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે આ પ્રકારનું હોય આવી શક્યતા તો કેવા ઉકેલ મળે? તો કે સાહેબ અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક જ ઉકેલ. આ રીતે 0 હોય આ શક્યતા હોય આ રીતે તો શું થાય? તો કે આનો ઉકેલ શક્ય નથી. અને આ રીતે હોય અથવા એમાં આ રીતે આપેલું હોય તો એના અનંત ઉકેલ અથવા અસંખ્ય ઉકેલ. એકનું એક સમીકરણ થાય. જે એક સમીકરણના ઉકેલ બીજાના અને એના અસંખ્ય ઉકેલ બનાવે. બધું સમાન સમાન દરેક વખતે. તો એ આ કન્ડિશન ત્રીજા નંબરની. તો આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રીત નંબર 3 ચોકડી ગુણાકાર. હવે એનો દાખલો લઈએ. પેલા આપણે ધ્યાનથી સમજી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીમાં સ્વાધ્યાય 3.5 ના પહેલા દાખલા કેટલાક આપ્યા છે અને એમાં એવું કહે છે
કે નીચેના સમીકરણના અનન્ય ઉકેલ છે કે નહીં અથવા તો અનંત ઉકેલ છે એ નક્કી કરો અને જો અનન્ય ઉકેલ હોય તો એ ઉકેલ શોધો. હવે હમણાં જ મેં અહીંયા લખ્યું કે ઉકેલ અનંત છે કે નહીં અથવા તો અનન્ય છે કે નહીં એ કેવી રીતે નક્કી કરાય? તો પેલા સૂત્રો બતાવ્યા નોંધ કરીને a1 b2 a2 b1 અને એ ગણતરી કરીને તો પહેલા આપણે વ્યાપક સ્વરૂપમાં ભેગી થઈ ગયા ને આપણે પહેલા જોયું છે કે કોઈ પણ ચોકડી ગુણાકાર કરવા માટે વ્યાપક સ્વરૂપમાં 2x y પાછળ આ બાજુ -5 બરાબર 0 3x 2y -8 બરાબર 0 2x y -5 બરાબર 0 3x 2y -8 બરાબર 0. હવે આ પક્ષ a1 b2 a2 b1 બરાબર અનન્ય ઉકેલ છે કે નહીં જરા જોઈ લઈએ. આપણને ખબર કે આ 0 ના થાય તો એનો અનન્ય ઉકેલ મળવાનો ને મળવાનો. a1 b2 a1 કોણ છે 2 a1 b1 a2 b2 તો b2 કોણ છે 2 માઈનસ a2 કેટલા છે 3 અને b1 કેટલા છે તો આ b1 એટલે કેટલા કહેવાય 1 બરાબર 2 દુ 4 3 એકા 3 is equal to 1 is not equal to 0 માટે અનન્ય ઉકેલ છે. આમ તો જો કે પેલું જોવું પડે બીજું કીધું એક જોઈ લઈએ ધાર લેવા તૈયાર કારણ કે જો બધું બરાબર થતું હોય a1 a2 a1 b2 a2 b1 સિવાયના જે બીજા બે પદ છે એ પણ જોઈ લઈએ. કયું લઈએ આપણે બીજું એક લઈએ a1 c2 c1 a2 આ c1 a2 એટલે જો એ 0 થતું હોય તો પાછું ત્રીજું કરવું પડે નહીં તો ચાલી જાય. a1 એટલે 2 c2 એટલે -8 c1 એટલે -5 અને a2 એટલે 3 8 દુ 16 માઈનસ 45 15 માઈનસ 15 માઈનસ માઈનસ પ્લસ માઈનસ 16 વત્તા 15 ઇઝ ઇક્વલ ટુ -1. આ બંને સરખું નથી થતું. a1 b2 a2 b1 is not equal to a1 c2 c1 a2 માટે અસંખ્ય ઉકેલ નથી. કેવો ઉકેલ છે? માટે અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે એટલે કે એક અને માત્ર એક સામાન્ય ઉકેલ છે. તો હવે એની શરૂઆત કરી દઈએ. x પછી લખીએ y અને એક રસા ગુણક વ્યાપક સ્વરૂપમાંથી 2 3 1 2 -5 -8 શું શીખવાનું? x y 1 પછી આ બે સ્તંભો ફરીથી કોને ફરીથી લખવાના 2 3 1 અને 2. હવે x ના નીચે જેમ x ના નીચે આ લાઈન દબાવીને આ બે લાઈનો લખેલી છે એમ અહીંયા x ના નીચે આ દબાવીને આ બે લાઈનો 1 2 -5 -8 y ના નીચે આ દબાવીને -5 -8 2 અને 3 એ જ રીતે એકના નીચે એકની લાઈન દબાવીને જે આવે તે 2 3 1 2. ચલો x ના નીચે
8 एक 8 -8 माइनस 5 दू 10 -10 बराबर माइनस नीचे 5 तारीख 15 -15 माइनस 8 दू 16 बराबर 1 अपॉन 2 दू 4 माइनस 3 एक 3 માટે x ના નીચે -8 માઇનસ માઇનસ પ્લસ 10 એ જ રીતે y ના નીચે -15 વત્તા 16 બરાબર 1 ના નીચે 4 માઇનસ 3 x अपॉन सादું વાક્ય -8 વત્તા 10 એક ધન અને એક ઋણ થાય શું બાદબાકી 10 માંથી 8 ગયા તો 2 बराबर y ના નીચે 16 માંથી 15 ગયો તો 1 बराबर 1 ના નીચે 4 માંથી 3 ગયા 1 x अपॉन 2 बराबर પારંપરિકતાના નિયમ પ્રમાણે આ બરાબર આ 1 अपॉन 1 તથા y अपॉन 1 बराबर 1 अपॉन 1 માટે x बराबर 2 गुण્યા 1 अपॉन 2 एका 2 अपॉन 1 એટલે 1 y बराबर 1 एका 1 अपॉन 1 therefore x बराबर 2 ભાગ્યા 1 એટલે 2 અને y બરાબર 1 ભાગ્યા એટલે 1 તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ફરીથી ધ્યાન રાખીએ સૌપ્રથમ આવા સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા પછી ખાસ યાદ રાખો એના શૂન્યો વિશે ઉકેલ વિશે સ્વરૂપ વિશે ત્રણ નિયમો આપ્યા છે ત્રણ નિયમો વાપરીને શક્ય હોય એટલા નક્કી કરવાનું કે ઉકેલ કેવો છે ક્યારે ખબર પડે જો a1 b2 a2 b1 is not equal to 0 મળે તો અનન્ય ઉકેલની શક્યતા ખરી પણ is equal to 0 મળે તો અશક્ય ઉકેલ અથવા સમાન અનંત ઉકેલ તરત જ બીજો સ્ટેપ કરવું પડે a1 c2 c1 a2 અને એ પણ જો ઉપરવાળાના જેટલું છે 0 તો અસંખ્ય ઉકેલમાં જાય શક્યતા તો ત્રીજું કરવું પડે આ રીતે એ નિયમો ચેક કર્યા પછી આપણે વ્યાપક સ્વરૂપ જે રીતે બતાવ્યું એ રીતે દાખલાને સ્ટેપ બાય સ્ટેપ લખીને આપણે ગણવું પડે આના પછી આપણે બીજો એક દાખલો બીજા લેક્ચરમાં લઈશું